તો મિત્રો નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો પણ પતંગ આવી ગયો છે. ભાઈ છે શૈલેષભાઈ જીઈડીમાં નોકરી કરે છે, એ પણ અહીંયા સંકલ્પ પ્રેસિડેન્સીમાં રહે છે. તો એની બધી પતંગ એને ઉડાડી નાખી છે ને હવે જે પતંગ આ નવી પતંગ છે એના કાના બાંધે છે, તમે જુઓ. બાકી ભુજભાઈ ઇલેક્ટ્રિક ફિરકીથી દોરી વીટી રહ્યા છે. બાઉચંદભાઈ હિંચકા ઉપર બેઠા છે અને હિંચકા ખાઈ રહ્યા છે. જુઓ મિત્રો, આજે ઉત્તરાયણ છે તો આજે એની ઘરે મહેમાન હતા તો એ અગાસી ઉપર નથી ચડ્યા અને એ હિંચકાનો આનંદ લઈ રહ્યા છે. અને આ અમારી તાપણી અખંડ ધૂણો છે. આ આખો દિવસ ને આખી રાત ચાલુ જ હોય છે. તો અહીંયા જો તમને દેખાય છે વલ્લભ દાદા બેઠા છે અને એની બાજુમાં મામા બેઠા છે. મિત્રો આજે છે ઉત્તરાયણ, તો આપણે સંકલ્પ રેસિડેન્સીમાં જોઈએ કે ત્યાંની ઉત્તરાયણ કેવી છે. તો બધા અગાસી ઉપર છે, તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે બધા કેવી રીતે પતંગ ચગાવે છે અને કેટલી મોજ કરે છે. ચાલો જઈએ અગાસી ઉપર. અશોકભાઈ પણ પતંગ ચગાવવાની તૈયારી કરે છે. એણે મોટો જબર ઢાલો લીધો છે અને એણે હવે પતંગ ચગાવવાની તૈયારી કરે છે. થોડીક વારમાં એ પણ પતંગ ચગાવી દેશે. આ છે રાજવીર. રાજવીર પણ પતંગ ચગાવી રહ્યો છે. જો તમે કેટલો મસ્તીમાં છે, ખૂબ જ મોજમાં છે આજે રાજવીર. અને આ રાજવીરનું પતંગ છે ડાગલા વાળું. તમે જુઓ, ડાગલા વાળું પતંગ પણ એટલું સરસ છે. તો મિત્રો હવે આપણે જઈશું સંકલ્પ રેસિડેન્સીની પહેલી લાઈનની અગાસી ઉપર. અહીંથી તમને દેખાતું છે ત્યાં પણ ઘણા લોકો પતંગ ચગાવી રહ્યા છે. તો હવે ચાલો આપણે જઈએ ત્યાં. મિત્રો હવે હું આવી ગયો છું સંકલ્પ રેસિડેન્સીની પહેલી લાઈનમાં, એમની અગાસી ઉપર. તો હવે ત્યાં જોઈએ કેવી મજા આવે છે. આ સોસાયટીના શૈલેષભાઈ ભરાડ પણ પતંગ ચગાવવાની તૈયારી કરી રહ્યા છે. તમે જુઓ એના હાથમાં જે પતંગ છે કેટલું સરસ છે. તો હવે શૈલેષભાઈ પણ આ પતંગ આકાશમાં ચડાવશે. કેમ છે શૈલેષભાઈ, ઉત્તરાયણ કેમ છે તમારી? ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ હો ભાઈ, મજા જ આવે. મજા આવે છે ને? પવન પણ બહુ જોરદાર. પવન ભલે પવન હોય તો પતંગ ચગાવવાની મજા આવે. ઉત્તરાયણના દિવસે સંકલ્પમાં નાના મોટાએ બધાએ પતંગ ચગાવવાની મોજ લીધી હતી. તો જુઓ શૈલેષભાઈ ભરાડના પપ્પાએ પણ પતંગ ચગાવવાની મોજ લીધી. તો મિત્રો આ છે શૈલેષભાઈ ભરાડના પપ્પા. કેમ છો દાદા? મજામાં, આનંદમાં. કેવી ઉત્તરાયણ છે આ વખતે? ઉત્તરાયણ જોરદાર ગઈ, પવન પણ એવો જોરદાર છે, પતંગ ઉડાડવાની બહુ મજા આવે છે. તમે જુઓ વિશ્વાસભાઈ પણ સારું પતંગ ચગાવી દીધું છે અને સામે સોરા છે એ નાની માછલી લઈને પતંગ ચગાવે. હા, જીગાભાઈ પણ પતંગ ચગાવે છે અને ફૂલ ખેંચીને પતંગ કાપે છે. તમે જુઓ એનું પતંગ હજી આકાશમાં છે. કેમ છો શૈલેષભાઈ, આ વખતે ઉત્તરાયણ કેવી ગઈ? મજા આવી ગઈ ને? બહુ વાંધો નહીં. કેટલાક પતંગ ચગાવ્યા તમે? હે બહુ એટલા 100-150 ચગાવી નહીં કા? નહીં એટલા બધા નહીં, તો 50-60 ચકાવ્યા. બહુ વાંધો નહીં. મજા આવી ગઈ ને? પણ મજા આવી. બહુ વાંધો નહીં. સંકલ્પમાં કેવી મજા આવે છે? દોરોય સરસ આવ્યો છે. દોરો સારો આવ્યો. અને નિર્દોષાનંદ વાટિકાના બહુ ઉત્તરાયણમાં સંકલ્પ રેસિડેન્સીમાં કેવી મજા આવે છે? બહુ મજા આવી. આજ આખો દિવસ અમે બધાએ બહુ મજા કરી. બધા અમે બધા અગાસી ઉપર જ છીએ. હા, અહીં બધા રહ્યા છે અને ઘરે મહેમાન હોવાથી, હે બાઉસનભાઈ ને મહેમાન હોવાથી હા હજી બધા મહેમાન નથી આવ્યા હા એટલે ખાલી લાગે છે. તો ઠીક, તમારું કહેવાનું એમ એવું છે કે બાઉસનભાઈ ને ત્યાં મહેમાન છે એટલે એ બાઉસનભાઈ નો પરિવાર અગાસી ઉપર નથી આવી શક્યો અને બાઉસનભાઈ ને ત્યાં મહેમાન છે એટલે એ બધા નીચે છે. બાકી બધા અત્યારે તમે જુઓ વિડીયોમાં બધા ઉપર જ છે, તમને જોઈ શકો છો. આ ઉત્તરાયણમાં ઘણી બધી મજા આવી બધાને. બધાના ઘરે મહેમાન પણ આવેલા છે. એમાં ખાસ કરીને પિયુષભાઈ ગાજીપુરની ત્યાં મહેમાન આવેલા છે અને શૈલેષભાઈ ભરાડની ત્યાં પણ એક મહેમાન આવેલા છે. કેટલા બધા મોજથી બધા પતંગ ઉડાડે છે અને બધા મોજ મસ્તી કરતા જાય છે. મિહિરભાઈ અને આ એમના મહેમાન અને આ નાનો છોકરો
પતંગ લઈને અગાસી ઉપર આવ્યો છે, તમે જુઓ. હવે ધ્રુવભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અગાસી ઉપર અને ધ્રુવભાઈનું પતંગ આકાશમાં ઉપર તમને દેખાતું છે, જુઓ તમે. મુદ્દે હું સંભાળી લઈશ. ભલે એઠું જબી જતું આપણું હાવ. ભાઈ છે એ કાના બાંધે છે ત્યારે, કારણ કે બધી પતંગ સકાઈ નાખી છે ને. હવે જે સહેલી પતંગ વધી છે એના કાના બાંધે છે ધ્રુવ. જેને કપડાં મેચિંગ કરવું હોય કર્યા કરે, પણ અમારે ધ્રુવભાઈને તો પતંગના કાના જ બાંધવાના છે. હાલો શેરડી ખાવા મકર સંક્રાંતિ ના દિવસે ભાઈ. હાલો છોકરાઓ બધા શેરડી ખાવાનો. આ મારા ભાઈ વિડીયો ઉતારે છે અમારા. બાપુ ઉતારે ને બાપુ. કેમ ભગવાન દાદા, આ વખતે ઉત્તરાયણ કેવી હતી? બહુ સરસ. બધા મોજમાં હતા અગાસી ઉપર. બધા મોજમાં હતા. દરિયા મોજે દરિયા. જો આ મારા મિત્ર છે સાગરભાઈ, એને એક સાથે 2 ફિરકી પકડી. જુઓ તમે, એક હારે 2 ફિરકી. કેમ છો સાગરભાઈ? કેવી ઉત્તરાયણ હતી? ઉત્તરાયણ કેવી ગઈ તમારી? બહુ સારી ગઈ ને. તો મિત્રો, આ છે સંકલ્પ રેસિડેન્સીની ઉત્તરાયણ. જુઓ તમે, પિયુષભાઈ અને એમના મહેમાન અને સામેની સાઈડમાં કુશ પણ ખૂબ જ મોજમાં છે. તો આ બધા અત્યારે પતંગ ચગાવી રહ્યા છે અને એમનું પતંગ આકાશની અંદર ઉપર ચડી ગયું છે. તો એ પતંગ હું તમને દેખાય તો પતંગ પણ બતાવું. પણ મિત્રો, આ વિડીયો તમે પૂરો જોજો તો જ તમને પતંગ જોવા મળશે. મિત્રો, આ છે પિયુષભાઈ ગાજીપુરા, જે સંકલ્પ સોસાયટીમાં જ રહે છે અને આ સોસાયટીના પ્રમુખ છે. તમે જુઓ કેવા મોજથી બેઠા છે. અને આ છે એમની ત્યાં આવેલા મહેમાન. એ મહેમાન પણ એમની સાથે જ બેઠા છે, કારણ કે એ 2 પતંગ ચકાવીને થાકી ગયા છે અને સાથે સાથે આ છોકરાઓને રમાડીને પણ થાકી ગયા છે. અને આ કુશભાઈ છે. કુશભાઈ છે પતંગ ચકાવવાની તૈયારી કરે છે, પણ એનું પતંગ ઉપર ચડતું નથી. કોને ખબર? કરણભાઈ અને મિહિર પતંગ માટે લડાઈ કરી રહ્યા છે અને વચમાં ઓલો હરપાલ એક સાથે 2 ફિરકી.
આવતી સંકલ્પ રેસિડેન્સીની ઉત્તરાયણ તમને આ વિડીયો કેવી લાગી એ મને જરૂર બતાવજો. અને મિત્રો જો તમને આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીશો તો તમને સૌથી પહેલાં આ વિડીયો જોવા મળશે. તો મિત્રો હવે મળીશું આપણે નવી વિડીયોમાં. તો આ બધા જે મોજ કરે છે એવી મોજ ઉત્તરાયણમાં હોવી જ જોઈએ. અને હું તો એમ કહું છું આવી મોજ કાયમી માટે હોવી જ જોઈએ.